નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સોના ચાંદીના બજાર ભાવ જાણવાના છીએ। આજે ગુજરાત સહિત ભારતના મુખ્ય શહેરોમાં સોના ચાંદીની શું કિંમતો ચાલી રહી છે તેના વિશે ચર્ચા કરીશું। આજના 22 કેરેટના ભાવ, 24 કેરેટ અને 18 કેરેટ સોનાના ભાવમાં શું વધારો ઘટાડો જોવા મળ્યો છે એક દિવસની અંદર, એ જાણવાનો પ્રયાસ કરીશું। એ સાથે ચાંદીના ભાવ ક્યાં પહોંચ્યા, ભાવ વધ્યા કે ઘટ્યા, આવું જાણીએ। દર્શકો, વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો। તો ચાલો જાણીએ। સૌપ્રથમ 24 કેરેટ સોનાના ભાવ। 1 ગ્રામની કિંમત 15,067 રૂપિયા। 8 ગ્રામની કિંમત 1,20,528 રૂપિયા। 10 ગ્રામની કિંમત 1,50,660 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 15,06,600 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 24 કેરેટ સોનાનો ભાવ હતો 1,50,930 રૂપિયા અને આજે 1,50,660 રૂપિયા। એક દિવસની અંદર 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 270 રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળ્યો છે। 22 કેરેટ સોનાના ભાવ વિશે વાત કરીએ। 1 ગ્રામની કિંમત 13,810 રૂપિયા। 8 ગ્રામની કિંમત 1,10,480 રૂપિયા। 10 ગ્રામની કિંમત 1,38,100 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 13,81,000 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 22 કેરેટ સોનાનો ભાવ હતો 1,38,350 રૂપિયા અને આજે 1,38,100 રૂપિયા। એક દિવસની અંદર 22 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 250 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું 18 કેરેટ સોનાની કિંમત વિશે। 18 કેરેટ સોનાના ભાવમાં શું થયું ને ભાવમાં કેટલો વધારો ઘટાડો થયો। 1 ગ્રામની કિંમત 11,299 રૂપિયા। 8 ગ્રામની કિંમત 90,392 રૂપિયા। 10 ગ્રામની કિંમત 1,12,990 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 11,29,900 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે ભાવ હતો 1,13,200 રૂપિયા અને આજે 1,12,990 રૂપિયા। એક દિવસની અંદર 18 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 210 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। ત્યારબાદ ચાંદીની કિંમતો વિશે વાત કરીશું। આજના ચાંદીના ભાવ જાણીએ અને ત્યારબાદ એ પણ જાણીશું કે લેટેસ્ટ કિંમતો શું છે MCX માર્કેટ અનુસાર, એ સાથે જ ભાવમાં કેટલો ઘટાડો થયો। 1 ગ્રામની કિંમત 250 રૂપિયા। 8 ગ્રામની કિંમત 2,000 રૂપિયા। 10 ગ્રામની કિંમત 2,500 રૂપિયા। 100 ગ્રામની કિંમત 25,000 રૂપિયા અને 1 કિલોગ્રામની કિંમત 2,50,000 રૂપિયા। ક્રૂડ ઓઇલમાં ભડકો થયો છે। ટ્રમ્પની ધમકી બાદ $110 પાર। અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનના સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને ઉર્જા મથકો પર હુમલાની ધમકી આપ્યા બાદ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે। ટ્રમ્પના નિવેદન બાદ ગ્લોબલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 1.4% વધીને $110.60 પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે, જ્યારે યુએસએ ક્રૂડમાં 1.8%ના વધારા સાથે $113.60 પર ટ્રેડ થઈ રહ્યું છે। નિષ્ણાતો માની રહ્યા છે કે જો હોર્મુઝનો જળમાર્ગ જલ્દી નહીં ખોલ્યો તો ભાવ હજુ પણ વધી શકે તેમ છે। ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ અને LPG પુરવઠાની હાલની સ્થિતિ શું છે? રાજ્ય સરકારે આપી તમામ માહિતી। અમેરિકા, ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધના કારણે મિડલ ઇસ્ટમાં ભયંકર સ્થિતિ સર્જાઈ છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કેન્દ્ર અને રાજ્ય સરકાર પેટ્રોલિયમ અને અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પર સતત નજર રાખી રહી છે અને તેને સામાન્ય લોકો સુધી પહોંચતી કરવા જરૂરી પગલાં લઈ રહી છે। ત્યારે ઈંધણ અને LPG સહિતના પુરવઠા અંગે ગુજરાત સરકારે મહત્ત્વની માહિતી આપી છે। આથી નાગરિકોને ગભરાટમાં ન આવવા અપીલ કરવામાં આવી। આ બાબતે આજે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો અમદાવાદ ખાતે પ્રેસ બ્રીફિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। ઈંધણ અને LPG સહિતના પુરવઠા અંગે ગુજરાત સરકારે આપી છે માહિતી, જેમાં IOCના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને નોડલ અધિકારી સંજીવ બેરા, ગુજરાત રાજ્યના ખાદ્ય અને પુરવઠા વિભાગના જોઈન્ટ ડાયરેક્ટર ચેતન ગાંધી અને કૃષિ વિભાગમાંથી જમીન સંરક્ષણ એડિશનલ ડાયરેક્ટર નીતિન શુક્લ પણ PIBના ડાયરેક્ટર જનરલ પ્રશાંત પાઠરાબાઈ ઉપસ્થિત રહ્યા। વિવિધ ભાગોમાં અધિકારીઓએ હાલમાં
પેટ્રોલિયમ, એલપીજી અને ખાતરની સ્થિતિ નિયંત્રણ હેઠળ જણાવવામાં આવ્યું છે. તેમજ લોકોને ખોટી અફવાઓ પર ધ્યાન ન આપવા અને ગભરાટમાં ખરીદી ન કરવાની અપીલ પણ કરી છે. ગુજરાતમાં ઈંધણ અને એલપીજીની સ્થિતિ કેટલી? તો રાજ્યમાં ઈંધણ પુરવઠાની સ્થિતિ માહિતી આપતા આયુષના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને નોડલ અધિકારીઓએ જણાવ્યું, રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. કોઈપણ પ્રકારની અછત નથી, તેથી ગભરાવાની જરૂર નથી. રાજ્યમાં 6,688 પેટ્રોલ પંપો કાર્યરત છે, જ્યારે એલપીજી ક્ષેત્રે માર્ચ મહિનામાં થયેલા અસાધારણ બુકિંગને કારણે સર્જાયેલો થોડો વિલંબ હવે ઝડપથી સુધારી લેવામાં આવ્યો છે. ખાસ કરીને વહીવટતંત્ર દ્વારા હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓને પ્રાથમિકતા આપી 100% ગેસ પુરવઠો સુનિશ્ચિત કરાયો છે, જ્યારે બિનજરૂરી ઉદ્યોગોને વૈકલ્પિક ઉર્જા ક્ષેત્ર તરીકે પીએનજી આપવામાં પ્રોત્સાહિત કરવામાં આવે છે. મજબૂત ડિજિટલ ઇકોનોમિક્સને કારણે ગુજરાત 88% ગેસ બુકિંગ ઓનલાઈન થઈ રહ્યા છે, જે વ્યવસાયને વધુ પારદર્શક બનાવી રહ્યા છે. ઈંધણની ઉપલબ્ધતા. સમગ્ર ગુજરાતમાં ઈંધણનો પુરવઠો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને ક્યાંય પણ વિક્ષેપ સમાચાર નથી. 3 જાહેર ક્ષેત્રની ઓઇલ કંપનીઓ કુલ 5,133 આઉટલેટ્સ હાલમાં કાર્યરત છે, જ્યારે 1,555 ખાનગી કંપનીઓના પેટ્રોલ પંપ પર કાર્યરત છે. રાજ્યના 17 સપ્લાય પોઇન્ટ્સ પર ઇન્વેન્ટરીનું સ્તર જળવાઈ રહ્યું છે. અધિકારીઓએ પુનરોચ્ચાર કર્યો કે જો જનતાને ગભરાવાની કે ચિંતા કરવાની કોઈ જરૂર નહીં. એલપીજી સપ્લાય અને ડિલિવરી ટ્રેન્ડ. માર્ચ 2026 દરમિયાન એલપીજીના વપરાશ અને વિતરણમાં વધારો જોવા મળ્યો. ગઈકાલે 4 એપ્રિલના રોજ 1,76,983 બુકિંગ સામે 2,43,088 સિલિન્ડરની ડિલિવરી કરવામાં આવી, જે દર્શાવે કે જૂનો સ્ટોક ઝડપથી ક્લિયર થઈ રહ્યો છે. ગત મહિને માર્ચમાં 75.68 લાખ રિફિલ બુકિંગ થયા, જેમાંથી 68.3 લાખની ડિલિવરી પૂર્ણ થઈ. આંકડો 65 થી 70 લાખ વચ્ચેનો છે. ડિલિવરી સમય પણ. ડિજિટલ ટ્રેન્ડ. ગુજરાતમાં 88% બુકિંગ ડિજિટલ માધ્યમથી થાય છે. રાષ્ટ્રીય સરેરાશ 80 થી 85%. 85% ડિલિવરી ઓટીપી આધારિત વેરિફિકેશનની સુરક્ષિત કરવામાં માનવામાં આવે છે. ઉજ્જવલા. માર્ચ 2026માં 16,11,771 રિફિલ્સ આપવામાં આવ્યા. ઓઇલ માર્કેટિંગ કંપનીઓનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર. નાના સિલિન્ડર 5 કિલોગ્રામની માંગ. કિગ્રા એફટીએલ સિલિન્ડરની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવી. ગુજરાતમાં સરેરાશ 2 લાખ આવા સિલિન્ડર વેચાય, જે દેશને સૌથી વધુ. 23 માર્ચથી 4 એપ્રિલ વચ્ચે 13 દિવસમાં 74,622 નંગનું વેચાણ પણ થયું છે. કોમર્શિયલ એલપીજી પુરવઠાનું વર્ગીકરણ. વર્તમાન સ્થિતિને જોતા કોમર્શિયલ એલપીજીના પુરવઠામાં 70% સુધીનો કેપ મૂકવામાં આવ્યો છે. વિવિધ ક્ષેત્રે પુરવઠાની પ્રાથમિકતા પણ જળવાઈ રહેશે. ગભરાટમાં આવીને ઈંધણની ખરીદી કરશો નહીં. માત્ર સત્તાવાર સ્ત્રોતો અને સરકારી યાદીઓ પર જ વિશ્વાસ કરો. એલપીજી બુકિંગ માટે ડિજિટલ મોડનો ઉપયોગ અવશ્ય કરો. શક્ય હોય તો વૈકલ્પિક ઈંધણનો ઉપયોગ કરો. બિનજરૂરી ભીડ ટાળો અને ઉર્જાની બચત અવશ્ય કરો. દર્શક મિત્રો, આ હતા મહત્વના સમાચાર. તમને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.